જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં શ્રી કૃષ્ણના જન્મની કથા સાંભળશું। શ્રાવણ મહિનાની વદ પક્ષની અષ્ટમી તિથિ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ। આ દિવસને આપણે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ। તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે। તો આ વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા સાંભળશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો શ્રી કૃષ્ણ જન્મની કથા શરૂ કરીએ। બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય। સુખદેવજીએ કથા પ્રવાહ આગળ વધારતા કહ્યું, હે રાજન, જ્યારે સર્વ ગુણયુક્ત પરમ શોભાયમાન સમય હતો, બ્રહ્માનું રોહિણી નક્ષત્ર હતું, ગ્રહ અને તારાઓ એને અનુકૂળ થયા, દિશાઓ સ્વચ્છ થઈ, આકાશ નિર્મળ થયું, બ્રાહ્મણોની યજ્ઞશાળાઓમાં અગ્નિઓ શાંતપણે હવિષ ગ્રહણ કરી રહ્યા હતા। તે વેળા મધ્યરાત્રિના સમયે જેમ પૂર્ણ ચંદ્ર આકાશમાં ચમકી રહ્યો હોય તેમ કારાગૃહના બંધનમાં રહેલા દેવકીજીનું તેજ જગારા મારી રહ્યું હતું। શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ મધ્યરાત્રિએ પરમાત્મા શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું। ત્યારે સ્વર્ગમાં અનેરો ઉત્સવ થઈ રહ્યો હતો। દુંદુર્ભીઓ વાગવા લાગી, ગંધર્વો, સિદ્ધો, ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા અને દેવો પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા। બરાબર તે સમયે ચતુર્ભુજ સ્વરૂપ પરમાત્માએ વસુદેવ અને દેવકીને દર્શન આપ્યા। એમના નેત્રો કમળ જેવા હતા, 4 ભુજા ધારણ કરેલી અને તેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલ હતા। એમના વક્ષસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન શોભતું હતું। કંઠમાં કૌસ્તુભ મણિ ઝગમગી રહ્યો હતો। અંગ પર પીળા પીતાંબર શરીરની શોભામાં વધારો કરી રહ્યા હતા। એમના શરીરની કાંતિ મેઘ જેવી અતિ સુંદર હતી। મુગુટ, કંદોરો, બાજુબંધ અને કડા વગેરે થઈ શોભાયમાન લાગી રહ્યા હતા। ત્યારે ભગવાને પોતાના પુત્ર રૂપે અવતરેલા જોઈને વાસુદેવના નેત્રો આશ્ચર્યથી પ્રફુલ્લિત થઈ ગયા। તેમણે શ્રી કૃષ્ણ અવતારના ઉત્સવ નિમિત્તે હર્ષપૂર્વક બ્રાહ્મણોને 10,000 ગાયોનું દાન કરવાનો મનોમન દ્રઢ સંકલ્પ કર્યો। પરમાત્માના પ્રભાવને જાણનારા વાસુદેવને 2 હાથ જોડીને પ્રણામ કરી અને સ્તુતિ કરી। ત્યારે દેવકીજી પણ પોતાના પુત્રને જોઈને ખુશીથી સમાતા ન હતા, પણ તેમને પોતાના ભાઈ કંસનો ભય સતાવી રહ્યો હતો। ત્યારે તેમણે પણ શ્રી હરિની સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, કંસના ભયથી અતિ ભયંકર ગતિ પામેલા અમારું આપ રક્ષણ કરો। ત્યારે શ્રી હરિ મન હાસ્ય રેલાવતા બોલ્યા કે જો આપ કંસથી ડરતા હો તો મને ગોકુળમાં લઈ જાઓ અને યશોદાના ગર્ભથી પેદા થયેલ મારી યોગ માયાને અહીં જલ્દીથી લઈ આવો। સમય ઘણો ઓછો છે, માટે આ કામ શીઘ્ર પૂર્ણ કરો। આમ કહી શ્રી હરિ બોલતા બંધ થઈ ગયા અને તરત જ માતા પિતાને દેખતા જ નાનકડું બાળક બની ગયા। ત્યાર પછી તો ભગવાને એવી માયાજાળ રચી કે હદ ન પૂછો। ભગવાનની પ્રેરણાથી વસુદેવ ગોકુળ જવા તૈયાર થયા। તે જ સમયે નંદરાયની સ્ત્રીએ અજા એવી યોગ માયાને જન્મ આપ્યો। ત્યારે એ યોગ માયાએ આખાય ગોકુળમાં પોતાનો પ્રભાવ ફેલાવીને સૌને ગાઢ નિંદ્રામાં સુવાડી દીધા। કારાગૃહમાં વસુદેવે ટોપલીમાં બાળકૃષ્ણને પધરાવ્યા અને બહાર જવાની ઈચ્છા કરી કે દ્વારપાળોને ગાઢ નિંદ્રાએ ઘેરી લીધા। કારાગૃહના દરવાજા આપોઆપ ખુલવા લાગ્યા। મંદ મંદ ગાજતો મેઘ ઝરમર ઝરમર વરસવા લાગ્યો। ત્યારે શેષ નાગે ભગવાન ઉપર ફેણરૂપી છત્ર ધર્યું અને એ દિવસે યમુના નદીમાં ભયંકર પૂર આવ્યું હતું। છતાં પણ યમુનાએ વસુદેવજીને માર્ગ આપ્યો। આથી વસુદેવજી કોઈ પણ અડચણ વિના નંદના વ્રજમાં પહોંચી ગયા। ત્યાં સર્વ ગોવાળિયાને નિંદ્રાવશ થયેલા જાણીને વસુદેવે બાળપુત્રને યશોદાના પડખામાં મૂકી દીધો અને એમની પુત્રીને લઈને પાછા કારાગૃહમાં આવી પહોંચ્યા। વસુદેવે દેવકીના શયનમાં પુત્રીને રાખી પોતાના પગમાં લોખંડની બેડી પહેરી પહેલાની માફક બંદીવાન થઈ બેસી ગયા। આ બાજુ નંદજીના પુત્ની યશોદાજી પોતાને પુત્ર થયો કે પુત્રી એ વાતથી અજાણ હતા, કેમ કે તે પ્રસવ પીડાથી થાકી ગયા હતા અને યોગ માયાના પ્રભાવથી તેમની સ્મરણ શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ હતી। કથા આગળ વધારતા બોલ્યા, હે રાજન, વસુદેવના આવ્યા પછી કારાગૃહ બહારના તથા અંતઃપુરના બધા જ દરવાજા આપોઆપ બંધ થઈ ગયા અને ભગવાનની માયાજાળનું આવરણ દૂર થતાં જ દ્વારપાળો આંખો ચોળતા જાગી ગયા અને ત્યારે જ કારાગૃહમાંથી બાળકનો રડવાનો અવાજ આવ્યો। આથી તેઓ દોડતા જઈ કંસને સમાચાર આપ્યા
અને કંસ તો દેવકીના 8મા ગર્ભને બહાર આવવાની રાહ જોતો જ બેઠો હતો, કેમ કે તે તો એનો કાળ હતો. પછી ઊંઘ શાની આવે? તે તો મારો કાળ આખરે જન્મ્યો ખરો. આવું બબડતો દેવકીના કારાગૃહમાં આવી પહોંચ્યો અને બોલ્યો, ક્યાં છે મારો કાળ? તેને મને આપી દો. તે સમયે દેવકી પોતાના ભાઈ સામે હાથ જોડીને કરગરવા લાગી, હે ભાઈ, દયા કર. તે દેવની પ્રેરણાથી મારા ઘણાય તેજસ્વી પુત્રોને મારી નાખ્યા છે. આ તો પુત્રી છે, એને તો મારા માટે જીવતી રહેવા દે. હું તારી નાની બહેન છું. મારા આ છેલ્લા સંતાનને તું જ બચાવી શકે એમ છે. આમ પુત્રીને છાતીએ વળગાડીને દેવકી કરગરવા માંડી. પણ દુષ્ટ કંસમાં ક્યાં દયાનો છાંટો હતો? તેણે પોતાની બહેનનો તિરસ્કાર કરી તેના હાથમાંથી માસૂમ બાળકીને ખેંચી લઈ તેના 2 પગ પકડી તેને એક પથ્થર પર પછાડવા ઊંચી કરી. ત્યારે જ અચાનક તે બાળકી તેના હાથમાંથી છટકી આકાશમાં જઈ પહોંચી. તેણે અષ્ટભુજા આયુધ ધરનારી દેવીનું રૂપ ધારણ કર્યું અને કંસને કહ્યું, ઓ દુષ્ટ નાલાયક, મને મારવાથી તારું શું વળવાનું છે? તારો નાશ કરનાર જન્મી ચૂક્યો છે, માટે હવે પછી તું કુમળા બાળકોને ખોટી રીતે મારીશ નહીં. યોગમાયાનું વચન સાંભળીને કંસ આશ્ચર્ય સાથે ભયાનક રીતે ડરી પણ ગયો. ત્યાર પછી તેણે વસુદેવ દેવકીને કેદખાનામાંથી મુક્ત કરી દીધા. કંસને ઘણો પસ્તાવો થયો. ત્યારે તેણે વિવેકથી કહ્યું, હે બહેન, હે બનેવી, મેં તમને નિર્દયી રીતે તમારા ઘણાય પુત્રોને મારી નાખ્યા છે. બાળ હત્યારો એવો હું કયા લોકમાં સ્થાન પામીશ? તમે મારા દુષ્ટપણાને ક્ષમા કરો. આમ કહીને કંસે રડતા રડતા બહેન બનેવીના પગ પકડ્યા. દેવકીએ પસ્તાવ કરનાર ભાઈને તેના અપરાધની ક્ષમા આપી. ત્યાર પછી બંનેની આજ્ઞા લઈને કંસ પોતાના આવાસે ચાલ્યો ગયો. બીજા દિવસે કંસે પોતાના મંત્રીઓને બોલાવીને યોગમાયાએ કહેલા શબ્દો સંભળાવ્યા અને પોતાના રાજાનું વચન સાંભળીને દૈત્યો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા, દેવો માત્ર બડાઈ હાંકનારા અને યુદ્ધથી ડરનારા હોય છે, છતાં પણ તેમનાથી બેદરકાર રહેવાનું આપણને પાલવે નહીં. આથી તરતમાં જન્મેલા બાળકોને શોધી કાઢીને એમનો નાશ કરો. ત્યારે કંસે પોતાના દૈત્યોને બાળકોની હત્યા કરી દેવાની આજ્ઞા આપી. આ બાજુ નંદજીને ઘેરે પુત્રનો જન્મ થતા તેઓ અતિશય પ્રસન્નતા અનુભવવા લાગ્યા. તેમણે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને બાળકના જાત કર્મ સંસ્કાર કરાવ્યા. બ્રાહ્મણને 2 લાખ ગાયો તથા અપાર ધન દાનમાં આપ્યો. સાજ શણગાર સજીને ગોપીઓ મંગળ ગીતો ગાતી યશોદા પાસે આવી અને ઉત્સવ ઉજવવા લાગી. તેમણે બાળકને આશીર્વાદ આપતા પ્રાર્થના કરી, હે ભગવાન, આ બાળક ચિરંજીવી થાવો, તમે એનું સદાય રક્ષણ કરજો. એવી પ્રાર્થના સ્તુતિ કરી અને મંગળ ગીતો ગાયા. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ હર્ષ ઉલ્લાસથી ઉજવાયો. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી હરિ વિષ્ણુના 8મા અવતાર તરીકે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે અવતાર ધારણ કર્યો. ગોકુળમાં મા યશોદાના પુત્ર બનીને મા યશોદાને અનહદ પ્રેમ આપ્યો. અનેક બાળ લીલાઓ કરી. ગાયો ચરાવી. બાળ સખાઓને માખણ ચોરી ચોરીને ખવડાવ્યા. કાળી નાગને નાથ્યો. મામા કંસનો વધ કર્યો અને ગોપીઓ સાથે રાસ લીલા કરી. એવા જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આપણે ભારે ધૂમધામ અને પૂરી શ્રદ્ધા ભક્તિ ભાવથી ઉજવીએ છીએ. શ્રાવણ માસની વદ પક્ષની 8મના દિવસે રાત્રિના 12 વાગ્યે નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય હો નંદ લાલ કી, એવા નાદ ઘોષ સાથે સમગ્ર વિશ્વ ગુંજી ઉઠે છે. આમ જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ આનંદ ઉલ્લાસથી મનાવાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય કનૈયા લાલ કી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. ગુજ્જુ પરિવારના તમામ દર્શક મિત્રોને, ગુજ્જુ પરિવારના તમામ ભાઈ બહેનોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. તમારા ઘર, પરિવાર અને બાળકો ઉપર ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે તેવી પ્રાર્થના સાથે ગુજ્જુ પરિવારના આપ સૌને જય શ્રી કૃષ્ણ.